નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં. આજના આ વિડીયોમાં આપણે જોઈશું શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીનો ભાગ 4. સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરવામાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 11 ભૂમિ સ્વરૂપો, પદ્ય નિષ્પત્તિનો મુદ્દો અને શૈક્ષણિક મુદ્દાઓ છે. ભૂમિ સ્વરૂપોના પ્રકાર, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનોના પ્રકારનું વર્ગીકરણ અને મહત્વ. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું શરૂ કરીએ. જેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો. તો ચાલો લખી નાખીએ. શું છે પહેલો પ્રશ્ન? ખંડ પર્વત નીલગિરી, ઘેડ પર્વત એની સામે શું આવશે? જેમાં નીચે વિકલ્પો આપેલા છે. વિકલ્પ એ હિમાલય, વિકલ્પ બી સાતપુડા, વિકલ્પ સી પાવાગઢ અને વિકલ્પ ડી પારસનાથ. જેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ એ હિમાલય. નેક્સ્ટ બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે? વિકલ્પ એ, તેમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. વિકલ્પ બી, હવા ખાવાના સ્થળ તરીકે મહત્વ દર્શાવે છે. વિકલ્પ સી, તે ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. વિકલ્પ ડી, ઉપરોક્ત ત્રણેય. સાચો જવાબ છે વિકલ્પ ડી, ઉપરોક્ત ત્રણેય. ચાલો નેક્સ્ટ ત્રીજું, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એની સામે શું આવશે? જેમાં જોઈએ વિકલ્પ એ મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ, વિકલ્પ બી માળવાનો ઉચ્ચ પ્રદેશ, વિકલ્પ સી મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, વિકલ્પ ડી એક પણ નહીં. સાચા જવાબમાં લખીશું વિકલ્પ બી માળવાનો ઉચ્ચ પ્રદેશ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? વિકલ્પ એ કિનારાના મેદાન, ઓસ્ટ્રેલિયાનું મધ્ય મેદાન, વિકલ્પ બી ઘસારણના મેદાન, લોમ્બાર્ડી મેદાન, વિકલ્પ સી નિક્ષેપણના મેદાન, ગંગા યમુનાનું મેદાન, વિકલ્પ ડી ઉપરના તમામ. સાચા જવાબમાં શું આવશે? વિકલ્પ બી ઘસારણના મેદાન, લોમ્બાર્ડી મેદાન. ચાલો પાંચમું, નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી? વિકલ્પ એ માનવ વસાહતો અને વ્યાપાર, વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. બી ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. વિકલ્પ સી ખેત પેદાશો માટે કાચો માલ પૂરો પાડે છે. વિકલ્પ ડી ભારતની કુલ 10માં ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે. જેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ ડી, ભારતની કુલ 10મા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન 6, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? વિકલ્પ એ ખીણ, પિરોટન, વિકલ્પ બી અખાત, ખંભાતનો અખાત, વિકલ્પ સી ભૂસીર, કેપ ઓફ ગુડ હોપ, વિકલ્પ ડી સંયોગી ભૂમિ, પનામા. જેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ એ ખીણ, પિરોટન. ચાલો 7મું, બંગાળના ઉપસાગરમાં કયા ટાપુ સમૂહ આવેલા છે? વિકલ્પ એ લક્ષદ્વીપ, વિકલ્પ બી માલદીવ, વિકલ્પ સી અંદમાન અને નિકોબાર, વિકલ્પ ડી એક પણ નહીં. જેમાં સાચો જવાબ છે વિકલ્પ સી અંદમાન અને નિકોબાર. ચાલો 8મું, બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને નીચેનામાંથી શું કહે છે? વિકલ્પ એ ટાપુ, વિકલ્પ બી સમુદ્રધુની, વિકલ્પ સી ભૂસીર, વિકલ્પ ડી સંયોગી ભૂમિ. જેમાં જવાબ સાચો વિકલ્પ છે વિકલ્પ બી સમુદ્રધુની.
ચાલો નેક્સ્ટ 9મો પ્રશ્ન. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે? વિકલ્પ એ પર્વતો, વિકલ્પ બી ફળદ્રુપ મેદાનો, વિકલ્પ સી ઉચ્ચ પ્રદેશો, વિકલ્પ ડી રણ પ્રદેશો. જેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ બી ફળદ્રુપ મેદાનો. 10મું. નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી? એ ગેડ, બી જ્વાળામુખી, સી અવશિષ્ટ, ડી પર્વત પ્રાંતીય. જેમાં સાચો વિકલ્પ આવશે ડી પર્વત પ્રાંતીય. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે 26%. બીજું, ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ખંડ. ત્રીજું, ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે આંતરપર્વતીય. ચોથું, સરેરાશ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. પાંચમું, હવાંગ હોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે નિક્ષેપણ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. પારસનાથ, સાતપુડા, બેરન, હિમાલય, વિંધ્યાચલ, અરવલ્લી, ગિરનાર, અલ્પ્સ. કેળ પર્વતમાં શું આવશે? તો કે હિમાલય અને આલ્પ્સ. ખંડ પર્વતમાં સાતપુડા, વિંધ્યાચલ. જ્વાળામુખી પર્વતમાં બેરન, ગિરનાર. અવશિષ્ટ પર્વતમાં અરવલ્લી અને પારસનાથ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના ચિત્રો ઓળખી જગ્યામાં સાચો જવાબ લખો. પહેલો મુદ્દો જે આપેલો છે આ ભાગ શેનો છે? તો કે પરપ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. આ ભાગ શેનો છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ ભાગ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. કે આકૃતિને યાદ રાખી ઓળખી લો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, સમુદ્ર ધુની. એમાં જવાબમાં શું લખી શકાય? તો જવાબમાં લખીશું બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી સમુદ્ર ધુની કહે છે. ટાપુ, ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિ ભાગને ટાપુ કહે છે. ત્રીજું, અખાત. ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે. ચોથું, ઉપસાગર. ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ. તે ફરતે તેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. પાંચમું, ભૂશીર. જળભાગમાં ફેલાયેલ ભૂમિના લંબાતમક છેડાને ભૂશીર કહે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલું, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6નો બીજો. પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, તેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના માથાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય. પર્વતોના મુખ્ય 4 પ્રકારો છે. 1. ગેડ પર્વત. બીજું, ખંડ પર્વત. ત્રીજું, જ્વાળામુખી પર્વત. ચોથું, અવશિષ્ટ પર્વત. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 6નો ત્રીજો. મેદાનોની રચના કેવી રીતે થાય છે? તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે.
દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. છઠ્ઠાનો ચોથો જોઈએ. મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી છે? તો કે પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ અને રેલમાર્ગ વિકસી શકતા નથી. તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો કે ઉદ્યોગો સ્થપાઈ શકતા નથી અને પર્વતીય પ્રદેશોમાં ખેત ઉત્પાદન માટે ફળદ્રુપ જમીનનો પણ અભાવ હોય છે. આથી પર્વતીય પ્રદેશમાં વસ્તી ઓછી હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6નો 5મો. ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચે તફાવત જણાવો. તો ઉચ્ચ પ્રદેશમાં અને મેદાનમાં. ઉચ્ચ પ્રદેશમાં પહેલો મુદ્દો, સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. મેદાનમાં સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને મેદાન કહે છે. ઉચ્ચ પ્રદેશનો બીજો મુદ્દો, ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે મહત્વના છે. મેદાનનો બીજો મુદ્દો, મેદાની પ્રદેશો કૃષિ માટે ઉપયોગી છે. ઉચ્ચ પ્રદેશનો ત્રીજો મુદ્દો, ઉચ્ચ પ્રદેશ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે. ચાલો પ્રશ્ન નંબર 7. ટૂંક નોંધ લખો. 1. પર્વતોનું મહત્વ. દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે. પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનને અટકાવી ઉત્તર ભાગને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે. ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ ઊંચાઈ જળવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગો અને વહાણવટા માટે ઉપયોગી બને છે. કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનિજ મળી આવે છે. પર્વત ઉપર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળ તરીકે ઉપયોગી છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 7નો બીજી ટૂંક નોંધ. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજ મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 8. તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે? તે લોકોને કેવી રીતે ઉપયોગી છે? અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે જે વાહન વ્યવહાર માટે, ખેતી માટે અને ઉદ્યોગના વિકાસ માટે ઉપયોગી છે. અમારા વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ પણ છે જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યા છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. પહેલું, હિમાલય. ક્યાં છે હિમાલય? તો તમે હિમાલયને અહીંયા લખી શકશો. આ બધો ભાગ છે હિમાલય પહેલું. બીજું, આંદામાન અને નિકોબાર ટાપુ. તો આ છે આંદામાન નિકોબાર ટાપુ. તો અહીંયા ગમે ત્યાં તમે એનું નામ લખી શકો. ત્રીજું, કચ્છનો અખાત. તો આ ગુજરાતની વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ કચ્છનો અખાત. ત્રીજું, ગંગાના મેદાનો. તો આ ભાગમાં ગંગાના મેદાનો છે યુપીની આજુબાજુ. તો ત્યાં લખી શકાય ગંગાના મેદાનો. પાંચમું છે માળવાના ઉચ્ચ પ્રદેશો. તો ક્યાં લખીશું? તો કે મધ્યપ્રદેશમાં આવશે માળવાના ઉચ્ચ પ્રદેશો. અહીંયા વચ્ચે તમને જે સ્થાન બતાવે છે ધ્યાનથી જુઓ ફરીથી. ચાલો અહીંયા 1 નંબર. અહીંયા 1 નંબર. આંદામાન નિકોબાર આ 2 નંબર. કચ્છનો અખાત અહીંયા 3 નંબર. ગંગાના મેદાનો અહીંયા
4 નંબર અને માળવા અને ઉચ્ચ પ્રદેશની વચ્ચે 5 નંબર. તો નંબર પ્રમાણે તમે નામ લખી શકશો. તો ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પર્વત, મેદાનો, ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો તમને શોધીને બતાવી દીધેલા છે. આલ્પ્સ, હિમાલય, રોકીઝ, નીલગિરી, બરન, ગિરનાર, વિંધ્યાચલ, સાતપુડા, પારસનાથ, રાજમહલ, અવાંગહો, ગંગા યમુના અને ત્રિબેટ. આ બધા જ પ્રદેશો તમને શોધીને બતાવેલા છે. તો યોગ્ય રીતે નોટ ચોપડીમાં કરશો. નીચેના શબ્દો લખી નાખો જે તમે શોધ્યા એના શબ્દો અહીંયા લખ્યા છે કે વિંધ્યાચલ, હિમાલય, આલ્પ્સ, નીલગિરી, ગંગા યમુના, સાતપુડા, ગિરનાર, રોકીઝ, બેરન, પારસનાથ, રાજમહલ, તિબેટ. કે બાળકો આપણે અહીંયા સુધી રાખીશું. જો ચેનલમાં તમે નવા હોવ, પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા હો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને પહેલાં લાઈક કરી લો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને લિંક શેર કરશો કે જેથી દરેક મિત્રોને આ વિડીયોનો લાભ મળે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી આવા અવનવા વિડીયો તમને સૌપ્રથમ નોટિફિકેશન મળતી રહે. કે બાળકો આવજો.